2007માં પ્રથમવાર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા અને ત્યારબાદ હું નિર્વ્યસની બન્યો. પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી હું નિર્વ્યસની બન્યો. હું તો બન્યો, આજે દિવસ દરમિયાન બીજા 5 વ્યક્તિઓને નિર્વ્યસની બનાવવા માટે અવેર કરું છું, એટલે કે વ્યસન છોડવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. ગોપાલભાઈનું કહેવું છે કે તેઓ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા, આશીર્વાદ મેળવ્યા, ત્યારબાદ નિર્વ્યસની થયા, પરંતુ આજે નિત્યક્રમ બન્યો છે કે બીજા 5 વ્યક્તિઓને પણ નિર્વ્યસની બનાવવાનો સંકલ્પ કર્યા છે, એટલે કે તેઓ કાર્ય કરી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેઓએ અનેક યુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ, માતા અને બહેનો જેઓને ધર્મના માર્ગે ચલાવવા માટે પ્રેરણા આપી, આશીર્વાદ આપ્યા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે, જેઓએ 40 લાખ કરતાં પણ વધારે લોકોને નિર્વ્યસની બનાવ્યા છે, સાચા માર્ગ પર ચાલતા શીખવ્યું છે, ધર્મને અર્થે જીવન જીવતા શીખ્યું છે, સાચા અર્થમાં માનવમાંથી મહામાનવ બનાવવા તે અંતર્ગત ધર્મ, ભક્તિ, આધ્યાત્મકતા શીખવાડી છે. ગોપાલભાઈ કહી રહ્યા છે કે હું તો નિર્વ્યસની બન્યો, પરંતુ બીજા 5ને નિત્યક્રમે, એટલે કે દરરોજ બીજા 5 વ્યક્તિઓને નિર્વ્યસની બને તે માટેના પ્રયત્ન કરી રહ્યો છું. મને એવું છે કે જીવનમાં જો લોકો વ્યસન મુક્ત થાય તો આજે ભારત દેશની જે યુવા પેઢી છે, આજે સૌથી વધારે યુવા પેઢી આપણે ભારતમાં છે, બરાબર. તો યુવા પેઢી જો વ્યસન મુક્ત થાય તો આજે ભારત દેશ મહાસત્તા બની શકે અને યુવા જે ધન છે એ દેશના વિકાસમાં બહુ ખૂબ મદદરૂપ થાય. અને એના મૂળભૂત આ વ્યસનના કારણે જે ડ્રગ્સ છે, એડ્યુકેશન, જે છોકરા છોકરીઓ બધું લેતા હોય છે, અને ગુટકા, પાન મસાલા, અને બીજું એક વ્યસનની વાત કરીશ કે જે આ મોબાઈલ એક વ્યસન છે. નાના નાના બાળકો એના બધી ગેમોને રમે છે, અને વ્યસન મુક્ત થશે તો ભારત દેશ ખરેખર આજે દુનિયામાં મહાસત્તા બની શકે છે. મને પ્રેરણા મળી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના મને દર્શન થયા ને 2007માં. કારણ કે મારું જીવન બી પોતે, હું 27 વર્ષ સુધી વ્યસની હતો, અને એમના દર્શન માત્રથી મારું જીવન બદલાયું, અને એ પોતે એમણે 40 લાખ લોકોને નિર્વ્યસની કર્યા. એટલે મને એવું થયું કે એને એ કહેતા હતા કે બીજાના ભલામાં આપણું સુખ ભલું છે અને બીજાના સુખમાં આપણું સુખ. એટલે જો બીજાનું સારું થાય તો ઓટોમેટિકલી આપણું સારું થાય. એટલે અને કોઈના પતિ વ્યસની હોય કે કોઈના ભાઈ વ્યસની હોય તો એ વ્યસન મુક્ત થાય, ભગવાન મારા દ્વારા કરાવે, તો એનાથી મને દિલમાં એટલું શાંતિ મળે છે કે મારા જેવું એનું બી પરિવર્તન થયું. અત્યાર સુધી 4927 લોકોને નિર્વ્યસની કર્યા. શું મેસેજ આપવા માંગો છો આજની યુવા પેઢીને તમે? મારી એક જ વિનંતી છે આજની યુવા પેઢીને કે આ વ્યસનથી ખરેખર પ્લીઝ આપ દૂર થાઓ. કારણ કે માણસ સ્ટ્રેસમાં વધારે પડતા હોય એટલે વ્યસન તરફ વળે છે, બરાબર. તો તણાવ આવવાનું મૂળભૂત કારણ શું છે? વધારે પડતું મોબાઈલનો યુઝ, રાત્રે મોડા સુધી જાગવું, આજનું જે આપણો ખોરાક છે ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગર, અને એના કારણે આ બધું વ્યસન કરે છે પછી, બરાબર. અને સ્ટ્રેસમાં આવવાથી તો એ વ્યસન દૂર થશે તો ઓટોમેટિકલી જીવન તમારું સુધરશે. એટલે વ્યસનથી દૂર થાઓ, એનાથી આર્થિક, પારિવારિક શાંતિ રહેશે અને દેશની પ્રગતિ થશે. જે આપનો પરિચય? મારો પરિચય, હું પોતે, મારું નામ છે ગોપાલભાઈ ડાયાભાઈ સુથાર. હું પોતે 1988થી ONGCમાં સર્વિસ કરતો હતો, અને રિસન્ટલી હમણાં 31 માર્ચ 2024માં એઝ એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર રિટાયર થયો.